नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। કચ્છ કડવા પાટીદાર સમાજના ગૌરવપૂર્ણ માતૃશ્રીનું હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે કરાયેલું દેહદાન ચક્ષુદાન. મનુષ્યનું જીવન અમૂલ્ય હોય છે અને તેમજ જીવન પર કામગીરી કરેલ હોય તે યાદગીરી હોય, પરંતુ મૃત્યુ બાદ પણ કોઈકના ઉપયોગી થવાય તે માટે ખેડબ્રહ્મા તાલુકાના શીલવાડ કંપાના નરસિંહભાઈ મેઘજીભાઈ પટેલના માતૃશ્રી દેવકીબહેનનું કુદરતી મૃત્યુ બાદ આજરોજ હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા અને કચ્છ કડવા પાટીદાર સમાજ ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, વિજયનગર 4 તાલુકા દ્વારા પ્રેરણાથી સદગત માતૃશ્રીના સુપુત્રો નરસિંહભાઈ અને હરિભાઈ અને નરોત્તમભાઈ તેમજ અમૃતબહેન દીકરી સાથે મળીને માતૃશ્રીના શરીરના દેહદાન અને ચક્ષુદાન કરવા માટે ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ મંત્રી દિનેશભાઈ પી પટેલ અને મંત્રી અરવિંદભાઈ એ પટેલ સાથે સંકલન કરી આજરોજ હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ડોક્ટર ઉમેશ મોડાસિયા, પ્રાધ્યાપક અને વડા અને રાકેશભાઈ નાઈ સાથે રહી દેહદાન અને ચક્ષુદાન કરવા બદલ સંપૂર્ણ પરિવાર અને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના તમામ ભાઈ બહેનોને આવી ઉમદા કામગીરી બદલ આભાર વ્યક્ત કરેલ હતો અને આગામી દિવસોમાં સંકલ્પપત્ર ભરવા માટે અનુરોધ કરેલ હતો. સમગ્ર કામગીરી માટે સતત સંપર્કમાં રહી માર્ગદર્શન 4 તાલુકા મંત્રીશ્રી તેમજ રિપોર્ટર દિનેશભાઈ પી પટેલે કરેલ હતું. જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. સિવિલ હોસ્પિટલ હિંમતનગર, જનરલ હોસ્પિટલ હિંમતનગર, અદ્યતન ભવ્ય આજરોજ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખેડબ્રહ્મા તાલુકાના શીલવાડ કંપાના દેવકીબેન મેઘજીભાઈ પટેલના સ્વર્ગવાસ થવાથી એમના સુપુત્રો નરસિંહભાઈ, હરિભાઈ અને નરોત્તમભાઈના દ્વારા માતાજીનું દેહદાન કરવા માટે અમો આજે હિંમતનગર સિવિલ ખાતે પહોંચ્યા છીએ હોસ્પિટલમાં. ત્યારે ડૉક્ટર ઉમેશ મોડાસિયા સાહેબ, જેઓ અહીંના પ્રાધ્યાપક અને વડા છે એનોટોમી વિભાગના, એમને અત્યારે આપણે મળી રહ્યા છીએ અને એમના પ્રત્યાઘાત સાંભળીએ કે સાહેબ અહીંયા કેટલા દેહદાન થાય છે અને શું તમે પ્રેરણારૂપ આ વિશે આપવા માગો છો? હું ડૉક્ટર ઉમેશ મોડાસિયા, એનાટોમીના પ્રાધ્યાપક વડા તરીકે દેવકીબેન મેઘજીભાઈ પટેલનો દેહ આ સંસ્થાને ભારતીય કિસાન સંઘ અને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ 4 તાલુકાના વડા શ્રી દિનેશભાઈ હસ્તક આ સંસ્થાને આજરોજ પ્રાપ્ત થયેલ છે. જે પાર્થિવ દેહનો ઉપયોગ અમે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અને એના દ્વારા વિદ્યાર્થીઓ આપણને MBBSમાં ભણતા વિદ્યાર્થીઓ
જે આપણે શરીર રચનામાં વિવિધ અવયવોનો અભ્યાસ ડિટેલમાં કરી શકે એ હેતુથી અમે આ દેહનો ઉપયોગ કરીએ છીએ. અને આ સંસ્થાને વખતો વખત દેહદાન મળેલ છે અને આ સંસ્થાને અત્યાર સુધીમાં દર વર્ષે 20 જેવા દેહદાન તો આ સંસ્થાને મળે છે. તે બદલ હું આ સંસ્થાના ભારતીય કિસાન સંઘ અને કચ્છ કડવા પાટીદાર સમાજના વડા શ્રી દિનેશભાઈ અને દેવકીબેન મેઘજીભાઈ પટેલ અને એમના વારસદારોનો હું સહભારી છું. એ બદલ હું ખૂબ ખૂબ એ લોકોને આભાર વ્યક્ત કરું છું. આપણા અહીંયા દેહદાન માટે શું બીજું કોઈ સંકલ્પપત્રો ભરવામાં આવે છે? શું છે એના માટેની શું પ્રક્રિયા છે? એ લોકોની જાણકારી નથી હોતી. એના માટે આપ શું સંદેશો આપવા? દેહદાન માટે અમારે એનાટોમી વિભાગ તરફથી અમે સંકલ્પપત્ર લોકોને ભરાવડાવીએ છીએ. એ સંકલ્પપત્રમાં એ જે લોકો ધારો કે જેને દેહદાન કરવું હોય તો એમના અવસાન પહેલાં એ લોકો એવો સંકલ્પ કરી અને આ ફોર્મ સાથે અને એમના સગાના પુરાવા સાથે આ ફોર્મ એનાટોમી વિભાગને સબમિટ કરે તો જેથી જે દાતા છે એમને એમના અવસાન પહેલાં એમને એવું રહે કે ભાઈ મેં સંકલ્પ કર્યો અને હું મારું દેહ પાર્થિવ દેહ સંસ્થાને સોંપીશ. અને જો કોઈ બી દાતા છે જો એમને સંકલ્પપત્ર ન ભર્યું હોય અને જો આપણે ભારતીય કિસાન સંઘ કે એવા કોઈ સંસ્થા દ્વારા અમને જો ડાયરેક્ટ ફોન આવે કાં તો કોઈ સમાજના કે જે દાતા છે એમના ઘરના સભ્યોનો બી જો ફોન આવે અને જો જરૂરી ડોક્યુમેન્ટ સાથે જો એ એનાટોમી વિભાગને જો મળી જાય તો અમે તો બી દેહનો અમે સ્વીકારીએ છીએ. એ અમારી દેહદાન અંગેની કાર્યવાહી છે. અને દેહ જનરલી અમે 6 કલાકની અંદર દેહ એનાટોમી વિભાગને મળી જાય એવા પ્રયત્ન સાથે દેહ સ્વીકારીએ છીએ. ખૂબ સરસ, ધન્યવાદ, આભાર સાહેબ. આપના તરફથી જે માહિતી મળી એ આમ જનતા ખૂબ આ ઉપયોગ કરશો અને આવા એક ભગીરથ કાર્યમાં એક રાષ્ટ્રીય કાર્ય છે. આજે દેહદાનની સાથે સાથે ચક્ષુદાન પણ કરેલ છે. તે બદલ હું આ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો જ બધા જ તમામને આવું પ્રેરણા મળે એ માટેનો પ્રયત્ન કરશો. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.